નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। આ મહત્વપૂર્ણ સમાચાર, રાજકીય તાપમાન ચરમસીમાએ જોવા મળી રહ્યું છે। તો રાજકીય તાપમાન ચરમસીમાએ છે, તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો ચૈતર વસાવાએ જે લાફાકાંડ કર્યો છે તેને મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકીય તાપમાન ચરમસીમાએ જોવા મળી રહ્યું છે। તો ચૈતર વસાવા ભરૂચમાં ભાન ભૂલ્યા હતા અને પરિવારજનની સાથે આગના મામલે હવે જે પરિવારજનોનું મૃત્યુ થયું હતું તેના પરિવારજનની સાથે લાફાકાંડ થયો હોય તેવું સામે આવી રહ્યું છે। ચૈતર વસાવા ભરૂચમાં ભાન ભૂલ્યા હોય તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। સમગ્ર વિડીયો પણ સામે આવ્યો છે। તો આમ આદમી પાર્ટી મામલે હવે ક્યાંક ને ક્યાંક ઘર્ષણ જોવા મળી રહ્યું છે। ઝઘડિયામાં આગ બાદ ધારાસભ્યની સાથે ઘર્ષણ થયું। પીડિત પરિવારનો ચૈતર વસાવા પર આક્રોશ જોવા મળી રહ્યો છે। તો ચૈતર વસાવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મૃતકના પરિવારજનની સાથે બબાલ કરી હોય અને ચૈતર વસાવાએ મૃતકના પરિજનની સાથે મારમારી કરી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। ઝઘડિયામાં દુર્ઘટનામાં નેતા પર લોકો ભડક્યા છે। નેતા પર લોકો ભડક્યા અને તેને જ મામલે ચૈતર વસાવાએ લાફાવાડી કરી હોય। સમગ્ર ઘટનાથી હવે રાજકીય માહોલ ગરમાવશે। તો આમ આદમી પાર્ટીને આપના ધારાસભ્યએ તમાચો માર્યો છે। આમ આદમીને ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો। કંપનીમાં તકરાર થઈ હતી। મૃતકના પરિવારને મારવાના કેસમાં ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે, જેમાં કેમિકલ કંપની બેદરકારીથી 2 કામદારોના મોત થયા છે। તો ચૈતર વસાવાનું આ કહેવું છે અને લોકોએ આક્ષેપ કર્યા છે કે ચૈતર વસાવા પૈસા ઉઘરાવવા માટે તે કંપની પર આવ્યા હતા અને તેને જ લઈને હવે રાજકીય ગરમાવો વધ્યો છે। લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે અને આપણે બધા સાથે રહીને કરીશું। આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે। પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે એવા વિડીયો પણ બનાવેલા છે, પણ પરિવાર આજે દુઃખી છે અને પરિવારની આ દુઃખની ઘડીમાં સહકાર આપવો એ આપણી બધાની ફરજ બને છે। તો સુરતના વરાછા વિસ્તારમાં જે એસબીઆઈ બેંક આવેલી છે તેમાં લૂંટનો મામલો સામે આવ્યો છે। અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે। તો હથિયારધારીઓએ બેંકના સ્ટાફને બંધક બનાવીને 50 લાખની લૂંટ કરી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતની આ સમગ્ર ઘટના છે, બેંકની અંદરથી લૂંટ ચલાવી। તો એસબીઆઈમાં જે લૂંટ થઈ છે તેને મામલે હવે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો સુરતના વરાછા વિસ્તારમાં એસબીઆઈની જે બ્રાન્ચ આવેલી છે ત્યાં લૂંટ થઈ હતી અને લૂંટને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે। સીસીટીવી ફૂટેજમાં તમામ લૂંટારુઓ કેદ થયા છે। આરોપીઓ કમરના ભાગે બંદૂક મુકતા પણ જોવા મળ્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બાકીના 3 આરોપીઓ કેશ લઈ જતા જોવા મળ્યા હતા અને હવે સ્ટાફ જે છે બેંકના સ્ટાફને બંધક બનાવવામાં આવ્યા હતા અને આ બંધક બનાવીને આશરે 50 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે। 2 બેગ અને વિમલના થેલામાં કેશ લઈને જતા આ સમગ્ર લૂંટારુઓ છે તે કેદ થયા છે કેમેરામાં, જ્યારે અન્ય એક આરોપી બહાર રેકી કરતો પણ નજરે પડ્યો છે। એક આરોપી તમામ આરોપીઓને બાયપાસ કરાવી રહ્યો હતો। તો સુરતની આ સમગ્ર ઘટના, કુલ 6 લૂંટારુઓ ઘટનાને અંજામ આપી રહ્યા હતા અને ફરાર થઈ ગયા છે। પોલીસે પણ હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા। તમામ લૂંટારુઓના ચહેરા સાવ સીસીટીવીમાં કેદ થયા છે। તો સમગ્ર મામલે હવે શહેરભરમાં સર્ચ ઓપરેશન શરૂ થઈ ગયું છે। સુરતના વરાછામાં એસબીઆઈમાં જે લૂંટ થઈ તેને મામલે હવે પોલીસ પ્રશાસન પર હવે સક્રિય જોવા મળી રહ્યું છે। સમગ્ર શહેરમાં હવે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। હથિયારધારી ટોળકી રકમ લઈને ફરાર થઈ ગઈ છે। એક ગાડીઓને રોકીને હવે પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે। શહેરના તમામ 4 રસ્તા પર હવે નાકાબંધી પણ કરી દેવામાં આવી છે। શહેરભરમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। હવે સુરત
સુરતમાં જે હવે લૂંટ થઈ છે તેને મામલે વધુ અપડેટો સામે આવી રહી છે, જેમાં હવે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરાઈ રહ્યું છે. સમગ્ર જે ઘટના કયા સમયે ઘટી તેની પણ માહિતી સામે આવી રહી છે. બપોરે 1:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. કેશવાનમાંથી 50 લાખની લૂંટ કરવામાં આવી છે, જેમાં નાણાં બેંકમાં લઈ જતી વખતે લૂંટારુઓ ત્રાટક્યા હતા અને આ સમગ્ર ઘટના સુરતના વરાછાની છે. એસબીઆઈ બેંકમાં આ લૂંટ થઈ છે. બેંકમાં અચાનક જ બૂમાબૂમ થતા લૂંટની જાણ થઈ હતી, જેમાં જે વેનમાંથી કેશ લાવવામાં આવી હતી તે સમગ્ર સામે આવ્યું છે. સીએમસી કંપનીની આ વેન છે, જેમાં સિક્યુરિટી ગાર્ડ પણ જોવા મળી રહ્યો છે, જેમાં તે જ રકમની લૂંટ થતા પોલીસ તપાસ હવે શરૂ થઈ છે. જ્યારે બપોરે 1:30 વાગે કેશ વાનમાંથી 50 લાખ રૂપિયાની લૂંટ થઈ છે અને સમગ્ર મામલે પોલીસે હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. नहीं सर जी, लूट को तो हमको नहीं मालूम चला, लेकिन जब मेरा यहाँ से कैश गया, मेरे साथ एक गनर और था अरुण भाई करके, वो कैश ले जाके वहाँ तक अंदर तक ड्रॉप करवाया, तो कैश अंदर गया तो चला आया वापस. उसके बाद वहाँ अंदर में क्या घटना घटी ये अपन नहीं मालूम है. बाद में बैंक वाले और प्लस जो मेरे भाई थे बोले वो लोग भाग उधर से आए, बोले इधर से कोई भाग के गया क्या, तो अपन लोग तो कोई दिखा नहीं, तो अपन लोग बोले भाई इधर से कोई भाग के गया नहीं है. तो कितने पैसे आपने वहाँ पे लोड करवाए थे और नहीं, पैसे देने के बाद तुरंत कितने टाइम में घटना हुई है आपको? ये तो अंदर लगेगा क्योंकि हमारा भाई लोग यहाँ से 5-7 मिनट गए हुआ था. उसके बाद वहाँ पे जब भी वारदात हुआ हो उसके बाद थोड़ा देर बाद वो लोग आए बाहर. તો વરાછાની એસબીઆઈ બ્રાન્ચમાં જે લૂંટ થઈ છે તેને મામલે પડે અપડેટો મળી રહી છે, અપડેટ સામે આવી રહી છે. તો સુરતના વરાછામાં જે લૂંટ થઈ તેને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈની બ્રાન્ચમાં 50 લાખ રૂપિયાની લૂંટ થઈ છે, જ્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે. પોલીસ દ્વારા તપાસ હવે કરવામાં આવી રહી છે, જ્યારે બેંકની અંદરથી લૂંટ ચલાવી હોવાની વાત સામે આવી રહી છે. સમગ્ર મામલે હવે નિવેદનો પણ સામે આવી રહ્યા છે, જેમાં 4 જેટલા લૂંટારુઓએ હથિયારની સાથે લૂંટ ચલાવી છે. જે સમય દરમિયાન આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે તે સમયના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સીસીટીવી કેમેરાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે. એમાં પ્રાથમિક રીતે જે અમને સીસીટીવીમાં દેખાય છે એમાં આની પાસે હથિયાર હતા ને, હથિયારના લીધે એ લોકોને ડરાવી ધમકાવીને પછી આખું બેંકની અંદર કંટ્રોલ બેસાડ્યું હતું અને પછી એ લોકોએ લૂંટ કરી છે. સર કેટલા લોકો હતા, કેટલા લોકોના 5 થી 6 લોકો પ્રાથમિક રીતે અમને દેખાય. હથિયારો કેટલા લોકોના હતા? હથિયારો લગભગ બધાની પાસે. રસ્તા વિસ્તારમાં લૂંટની ઘટના બની. ખાસ કરીને વાત કરી છે મેટ્રોની કામ ચાલી રહ્યું છે, તેના બાજુમાં જ બેંક છે, જોઈ શકાય છે. જે હિસાબે મેટ્રોની કામ ચાલી રહ્યું છે, રસ્તા સાંકડા છે અને અહીંયા લોકો બહુ ઓછા છે જે અવર જવર કરતા હોય છે. તેને લઈ રેકી કરીને પણ એવું લાગી રહ્યું છે કે જ્યારે રેકી કરીને પણ આ બેંકને લૂંટવાનું અંજામ આપવામાં આવ્યું છે. ખાસ કરીને જે વાત કરીએ સુરત શહેરને એસઓજી ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ અને સેક્ટર 2 સેક્ટર 1 અને ક્રાઇમ બ્રાન્ચને ડીસીપી ને ક્રાઇમ બ્રાન્ચને પીઆઈ બધા અધિકારીઓ અહીંયા પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે બેંક છે એસબીઆઈ બેંકની અંદર જે 5 થી 6 જણ આવીને બંદૂકધારી છે જે બેંકે કર્મચારીઓને બંધક બનાવીને લૂંટની અંજામ આપવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ જે જોઈ શકાય છે જે હિસાબે બેંકને અંદર એસઓજી ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અધિકારીઓ ઉપસ્થિત છે ને જે હિસાબે લોકો અહીંયા જાંચ કરી રહ્યા છે. જે પણ આવ્યા છે એમને હાથમાં લઈને આવ્યા હતા અને બે લોકો જે અહીંયા અધિકારી કામ કરે છે લોકોને મોબાઈલ લઈ લીધું હતું. વાત કરીએ જ્યારે જે લોકો છે એ બધાને બંધક બનાવી લેવામાં આવ્યું હતું ને રસ્તા સકડા હોવાના કારણે અહીંયા જે લોકો છે અવર જવર ઓછું હોય છે ને અવર જવરને ફાયદાને ઉચકીને એ લોકો બેંકને રેકી કરીને લે. એ પણ કહી શકાય કે રેકી કરીને જે લોકો છે એને બેંકમાં જે લૂંટવાનું અંજામ આપ્યું ને ખાસ કરીને વાત કરીએ જ્યારે અહીંયા અવર જવર ના હોય ને શાંત ઇલાકો હોય તે બેંકને રેકી કરીને પણ જે કહી શકાય કે આ લૂંટને અંજામ આપે. કેમ કે 5 જણથી 6 જણ આવ્યા હતા, એ લોકોને હાથમાં બંદૂક હતું ને બંદૂક જોઈને ગભરાઈને અધિકારીઓ મોબાઈલ આપી દીધું હતું ને એને જ લીધે ઘટના બની હતી. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કેશોદ ચોકમાં આગની ઘટના બની છે. સમાચાર જૂનાગઢના છે. આગનો આ મામલો સામે આવી રહ્યો છે. કેશોદ ચોકમાં આગની ઘટના બની છે. કેશોદના ચોકમાં આગ લાગવાની આ ઘટના બની છે. સમગ્ર મામલે ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવી હતી. કલરની દુકાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી છે. સમગ્ર માલ સામાન બળીને ખાખ થયો. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા છે. સમગ્ર મામલે ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. જ્યારે સમગ્ર
દુકાનમાં જે આગ લાગી છે તો સુરેન્દ્રનગરના વડોદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આગની ઘટના સામે આવી છે. તો વડોદ નજીક આગ લાગી છે. આગનો આ મામલો સામે આવી રહ્યો છે. ગેસ લાઇનમાં આગની ઘટના બની છે. તો સુરેન્દ્રનગરના વડોદ ખાતેથી આ સમાચાર. વઢવાણ તાલુકાના વડોદ ગામ પાસેનો આ સમગ્ર બનાવ છે. ગેસ લાઇનમાં આગ લાગી છે. ખેતર ફરતી વાડ બળીને ખાખ થતા નુકસાન થયું છે, જેમાં ભોગ બનનાર ખેડૂતે વળતરની પણ માંગણી કરી છે. તો ગેસ લાઇનમાં આગ લાગતા ખેડૂતને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. ગેસની લાઈન ફાયર થઈ અને મારા કાકાની વાડીમાં વાડ બધી સળગી. બરોબર. આ લાઈન રહી આજથી 5 વર્ષથી ઉગાડી છે. બરોબર. અને આ અધિકારીઓ બધા એમ કહે છે કે આ તો તાજી ઉગાડી છે. 5 વર્ષથી આવતા જતા બધા જોતા હતા. 5 વર્ષથી લાઈન ઉગાડી હતી અને લીકેજ હતી. આવતા જતા ખેડૂતને જ્યારે હોય ત્યારે 22 વતન આવતી હતી અને કોઈ અહીં અધિકારી આંટો મારવા કે કોઈ ધ્યાન દેવા આવતા નહોતા. તો અમદાવાદના ચાંદલોડિયામાં મારામારીની ઘટના બની છે. તો નજીવી બાબતમાં મારામારી થઈ છે. સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના ચાંદલોડિયા ખાતેથી નજીવી બાબતે મારામારી થઈ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એક્ટિવા ઊભી રાખવા જેવી નજીવી બાબતે મારામારીની ઘટના બની છે. જેમાં વેપારી પર હુમલાની ઘટનાના તો સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જેપર ગામમાં પુનઃ મતદાન કરવામાં આવ્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના જેપર ગામ ખાતેથી ગામમાં પુનઃ મતદાન કરવામાં આવ્યું છે, જેમાં પુનઃ મતદાનમાં 47% જેટલું મતદાન નોંધાયું છે. બપોર સુધીમાં અંદાજે 47% મતદાન થયું છે. તો પુનઃ મતદાન કરવામાં આવ્યું છે. જેપર ગામમાં 47% જેટલું મતદાન થયું. 309 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે. તો પુનઃ મતદાનમાં 47% જેટલું મતદાન નોંધાયું છે. તો સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાની સમગ્ર ઘટના છે. તો મહેસાણામાં હવે બોગસ મતદાન કરવામાં આવ્યું હોય તેવા પ્રકારના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો સમાચાર મહેસાણા ખાતેથી સામે આવી રહ્યા છે. બોગસ મતદાનને લઈને કોંગ્રેસ દ્વારા મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે કલેક્ટરને ફરિયાદ કરી છે, જેમાં મૃતક અને વિદેશમાં રહેતા લોકોના નામે મતદાન થયો હોય તેવા પ્રકારના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેમાં પામોલ ગામમાં મૃતક મહિલાના નામે વોટ પડ્યાની રાવ સામે આવી રહી છે. સમગ્ર રાજ્યની અંદર મહેસાણા જિલ્લાની અંદર બપોરના 2 વાગ્યા સુધી મતદાનમાં બિલકુલ નિરાશા હતી. બપોરે 2 વાગ્યા સુધી 25% મતદાન થયું હતું અને સમગ્ર જિલ્લાની અંદર અચાનક 100 વાગ્યા સુધી 60 કે 65% કઈ રીતે પહોંચ્યું એ શંકાનો વિષય ઉપજાવે છે. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટનામાં 15 કામદારો દાઝ્યા હતા. અને ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં જે આગની ઘટના બની છે તેમાં 15 કામદારો દાઝ્યા હતા, જેમાંથી 2ના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. જ્યારે ઘટનાને પગલે પરિવારજનો અને કામદારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કંપની બહાર હંગામો મચ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ ગેટ ન ખોલાતા તેઓ ગેટ કૂદી અંદર પ્રવેશ્યા હતા. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતા પરિસ્થિતિ કાબૂમાં લેવા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં આજે તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો શેરડીનો રસ, લસ્સી, જ્યુસ, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. ગરમીના કારણે રસ્તાઓ પર લોકોની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા થોડા દિવસોમાં ઠંડા પીણાના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને બપોરના સમયમાં ગરમીનો પ્રભાવ વધુ હોવાથી લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઠંડક મેળવવા માટે વિવિધ ઉપાયો અપનાવી રહ્યા છે. પુષ્કળ ગરમી છે અને લસ્સી પીવાનું અહીંયા બહુ મન થાય છે અને અમે કોઠી કચેરી આવ્યા છે અને પુષ્કળ જબરજસ્ત ગરમી છે અને લસ્સીથી રાહત અમને સારી રહે છે. બીજા લોકોને શું કહેશો, કારણ કે જે પ્રમાણે બીજા લોકો જો આ પીવે તો શરીર માટે સારું. શેરડીનો રસ છે, કેરીનો રસ છે, બીજું ઠંડા પીણામાં સ્વાસ્થ્ય માટે સારું છે. તે આપણે અત્યારે અમે શેરડીનો રસ પીને આવ્યા છે. બાળકોને શરીર માટે સારું રહે છે. ગરમી બહુ પડી રહી છે.
4-5 દિવસથી. હા, એટલે અત્યારે જે રીતે ભાઈ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા બી અત્યારે કહેવામાં આવે છે કે બપોરના સમયમાં શું કહેવાય કે બહાર નીકળવું નહીં જરૂરિયાત મુજબ, અને જે લોકો અત્યારે ફિલ્ડમાં ફરે છે એ લોકો ગરમીથી બચવા માટે અત્યારે શેરડીનો રસ છે, લસ્સી છે કે છાશ છે કે બીજા અન્ય કોલાનો ઉપયોગ કરે છે, બરાબર છે, એ રીતનું છે. અત્યારે લસ્સી પીવાથી બે ફાયદા થાય કે એક તો ગરમી તરફથી બી રાહત મળે છે અને જે લોકો ખાઈ નહીં શકતા તો એક આપણે ભૂખ બી મટાડે છે એમ, અને લોકો ડિહાઇડ્રેશનથી બચાવ થાય છે એમનો એમ. અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ડીઈઓ દ્વારા તમામ શાળાઓ માટે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તમામ શાળાઓએ બપોરે 12 વાગ્યા સુધીમાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી બાળકોને છોડી દેવાના રહેશે, તેમજ બાળકોને ગરમીમાં ખુલ્લામાં ન બેસાડવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે. ગરમીનું પ્રમાણ વધે છે તે પ્રમાણે શાળાઓ પોતાની રીતે બાળકોની સલામતીને ધ્યાને લઈ અને ખાસ કરીને તડકામાં ઓપન એરમાં તો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવી નહીં, પરંતુ શાળાના સમયમાં પણ ફેરફાર કરવો અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રહી શાળાના સમયમાં ફેરફાર કરી. ખેડબ્રહ્માના સંગ્રામપુર ગામે પારિવારિક વિવાદે હિંસક વળાંક લીધો છે. યુવક શ્રવણ ગમારે પત્ની પર શંકા રાખી હુમલો કર્યો, જેમાં 2 વર્ષના બાળક અને તેની માતાનું મોત થયું છે, જ્યારે પત્ની ગંભીર હાલતમાં છે. બાદમાં ઘટનામાં હત્યા કરનારા યુવકની પણ તેના ભાઈ અને કાકીએ મળીને હત્યા કરી દીધી છે. પોલીસે કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. શનિવારની રાતના રોજ એક બનાવ બનવા પામેલ છે. જે બનાવની હકીકત એવી છે કે તે ગામની અંદર રહેતો એક શ્રવણ ગમાર નામનો ઈસમ છે. તેના દ્વારા પોતાના પુત્ર જેની ઉંમર 1.5 થી પોણા 2 વર્ષ જેટલી છે, પોતાની માતા જમનાબેન અને તેના પત્ની છે કાંતાબેન, તે લોકોની ઉપર કુહાડી દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. અને આ જે કોલાહલને જે બનાવ બન્યો તે સાંભળીને ત્યાં પડોશમાં જ રહેતા એના પોતાના ભાઈ ઈશ્વરભાઈ તથા કાકા રામભાઈ સાંગણભાઈ, તેના કાકી અડધીબેન તથા સંગીતાબેન જે એના ભાભી થાય, એ બધા એકદમથી બહાર આવી ગયા હતા. અને બહાર આવીને જોતા જે આખો જે કુહાડી મારવાનો જે બનાવ બનેલો હતો એમાં કુહાડી તેની પાસેથી લેવામાં ફર્ધર ઝપાઝપીને એવું થયું, અને તેની અંદર 2 લોકો જે છે, જે અત્યારે પ્રાથમિક માહિતી છે તે મુજબ ઈશ્વરભાઈ અને અડધીબેન દ્વારા કુહાડી અને લાકડી દ્વારા શ્રવણને પણ મારવામાં આવેલો. એમ ટોટલ આખા બનાવમાં 3 લોકો જે છે એ આગળ જતા મૃત્યુ પામ્યા. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. વડોદરાના ખીચી પરિવારના 5 સભ્યો રાજસ્થાનથી પરત ફરતા હતા, ત્યારે ડ્રાઈવરને ઝોકું આવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ અને રેલિંગમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં ઇશાક ઇકબાલ ખીચી, ઇલિયાસ ઇકબાલ ખીચી, સાજિદ અલાઉદ્દીન ખીચી અને રેહાન અજગર ખીચીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ બચી ગયો હોવાનું સામે આવ્યું છે. અને આ જે 4 જણા ગુજરી ગયા એમાં 2 મારા સગા ભાણિયા છે અને બીજા જે ગુજરી ગયા એ પણ અમારા દૂરના સગા સંબંધિત છે. આ લોકો મૂળ વતન એમનું સિકર રાજસ્થાન છે અને સિકર રાજસ્થાનથી એ લોકો કાલે બપોરે ત્યાંથી નીકળ્યા હતા. રાતના 1:30 વાગે કાલોલ પાસે એમનું આ એક્સિડન્ટ થયું છે અને એમાં 4 જણા ગુજરી ગયા અને એકનો આબાદ બચાવ થયો. રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં લિફ્ટ ખામી સર્જાતા સફાઈ કર્મીઓ ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. આવેદન આપવા જતા સમયે લિફ્ટ અચાનક બંધ પડી હતી, જેમાં 6 લોકો અંદર જ ફસાઈ ગયા હતા. ત્યારે ગુંગળામણ થતા તમામને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિની જાણકારી લીધી હતી. અધિકારીઓ અને ડોક્ટરોએ ઝડપથી સારવાર શરૂ કરી હતી. નગરપાલિકામાં આયોજન પત્રક દેવા ગયા હતા, એમાં ફસાઈ ગયા અમે, લિફ્ટમાં ફસાઈ ગયા અમે. તો કોઈ હિસાબે લિફ્ટ ન ખુલે, કોઈ ઘડીકમાં જવાબ ન દે અમને. સાહેબ એક સાહેબ અમારા મોટા સાહેબ છે, બીમાર પડી ગયા, ગભરામણ થવા માંડ્યું, કોઈ ઘડીકમાં જવાબ દીધો નહીં. બે નું બીમાર પડી ગયા. નગરપાલિકા અમારું સાંભળતા નથી. અમે નગરપાલિકાએ બધા આવેદન પત્ર દેવા ગયા, ત્યાં દરમિયાન અમે લિફ્ટમાં બેઠા 5-7 જણા, એમાં લિફ્ટ બંધ પડી ગઈ, હેઠે પડી ગઈ. એમાં સાયલન્સ વાગ્યું નથી, કોઈ જાતનું કઈ નહીં. ના આશીષભાઈ 15-20 મિનિટ થઈ, આશીષભાઈ હેઠવા પડી ગયા. બહાર પછી તોડવી પડી લિફ્ટને.
જ્યાં બહાર હતા ને બધા એને તોડી, ત્યાર પછી બહાર કાઢવામાં આવ્યા. વડોદરાના કરજણમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. વ્યાજના રૂપિયાની ઉઘરાણીથી કંટાળી રતિલાલ વસાવાએ કનકસિંહ ચૌહાણની હત્યા કરી હતી. આરોપીએ ગળે ટૂંપો આપી બાદમાં મૃતદેહ કોથળામાં ભરી કેનાલમાં ફેંકી દીધો હતો. કનકસિંહ છેલ્લા 9 દિવસથી ગુમ હતા, ત્યારે તપાસ દરમિયાન પોલીસને સમગ્ર મામલો સામે આવ્યો અને આરોપી રતિલાલ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં એક રાત્રે ઘરમાં ઝઘડો ઉગ્ર બન્યો હતો. બેરોજગાર અમિત સાથે કંકાસ વધતા પત્ની મંજુનો ગુસ્સો કાબુ બહાર ગયો હતો. એક પળમાં થયેલા હુમલાએ બધું બદલી નાખ્યું અને શાંતિ તૂટીને અપરાધમાં ફેરવાઈ ગઈ હતી. કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારીદ તલાવડી કરીને એક વિસ્તાર આવેલો છે. ત્યાં દેવી પૂજક પતિ પત્ની રહે છે. આજરોજ બપોરે 12 વાગ્યાના અરસામાં પતિ પત્ની ને જમવા બાબતે તકરાર થતાં પતિએ તેને કંઈ પત્નીને કપાળના ભાગે કંઈ મારેલું અને આવેશમાં આવી અને પત્નીએ તેને ત્રિકમના ઘા મારી દીધા પોતાના પતિને. એના પતિનું નામ છે અમિતભાઈ નાનજીભાઈ અને પત્ની છે મંજુબેન. બંને દેવી પૂજક છે અને છાતીના અને ગળાના ભાગના જે વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી કરી છે તેની હિસાબે ત્યાં સ્થળ ઉપરથી આરોપણબેનના પતિનું મૃત્યુ થયેલ છે. અમદાવાદના સુરદારા સર્કલ નજીક આવેલા પિઝા સેન્ટરમાં ગ્રાહકને ગાર્લિક બ્રેડમાં જીવડું મળ્યાની ઘટના સામે આવી છે. ટેરાનોવાસ પિઝા શોપમાં વકીલને આ કડવો અનુભવ થયો હતો. મોંઘી રેસ્ટોરન્ટમાં ગંદકી જોવા મળ્યા હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે. ઘટનાને પગલે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુરતના પલસાણામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અજાણ્યા શખ્સોએ યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો બાદ સ્થાનિકો દોડી આવતા ઈસમો સ્થળ પરથી ફરાર થયા હતા. યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. પોલીસે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરની શિક્ષણ આલમમાં અત્યારે હડકંપ મચી ગયો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરની 153 ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટના હિસાબ રજૂ કરવા કડક નોટિસ ફટકારવામાં આવી છે. બીજી બાજુ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ પ્રમુખ ભાસ્કર પટેલ જણાવે છે કે બાળકોના હિત માટે તેમજ શિક્ષણ સંદર્ભ જે ગ્રાન્ટ વપરાય હોય તો તે રકમ પાછી ના લઈ શકાય. જો ડીઈઓ પોતાની મનમાની કરશે તો અમે હાઈકોર્ટમાં કન્ટેમ્પ કરીશું. તેમજ મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે તેઓ આમાં હસ્તક્ષેપ કરે. તમામ શાળાઓને આ પ્રકારે એમના ખુલાસા પણ માંગ્યા છે, એમના આધારો પણ માંગ્યા છે અને ઘણા બધાના આ બાબતો એવી ધ્યાને પણ આવી છે કે એમણે ભર્યા પણ છે અને ઘણા વેવ પણ કરાવી છે. તો આ બાબતોનું પણ અમે ફાઇનલાઇઝ કરી રહ્યા છીએ અને જેમનું પણ અહીંયા ખાસ વધારે બાકી છે એમને પણ અમે સરકારી બોજો કેમ દાખલ ન કરવો આ એમની મિલકતમાં, તો એ બાબતે પણ અમે આગળ વધવા અમે ટાંચમાં અથવા તો બોજામાં લઈ શકાય તે બાબતે અમે આગળ સલાહ લઈને આગળ, કારણ કે ઘણા લાંબા સમયથી આ બાબતો આ બાકી છે. એમાં બે પ્રકારની ગ્રાન્ટ, એક નિભાવ ગ્રાન્ટ અને પગાર ગ્રાન્ટ. નિભાવ ગ્રાન્ટ છે એ વર્ગ દીઠ આપવામાં આવે છે અને પગાર ગ્રાન્ટ છે ડાયરેક્ટ જે તે કર્મચારીના ખાતામાં જમા થતો હોય છે. હવે જ્યાં સુધી આ નિભાવ ગ્રાન્ટની રિકવરીનો સવાલ છે તો 2006માં પણ આ રીતે નોટિસ ઓફ કમિશનર ઓફ શાળાની કચેરી દ્વારા દરેક ડીઓને કહેવામાં આવ્યું અને ડીઓએ અમને નોટિસો આપી હતી. એ અનુસંધાને 2008માં નામદાર હાઈકોર્ટની અંદર ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટે સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી અને એનો ચુકાદો જે હમણાં 22માં આવ્યો એમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે કોઈ પણ પ્રકારની નિભાવ ગ્રાન્ટ બાળકોના હિતમાં વપરાઈ હોય, શિક્ષણમાં વપરાઈ હોય. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.